મેલી દે મારું તારું રે મનવા, મેલી દે મારું તારું. ઓહો, કોઈ કચરો વાળવા તૈયાર નહીં, કોઈ કચરો વાળવા તૈયાર નહીં ભાઈ. રાતી તો ભજનમાં જતો, રાતી ભજનમાં જતો તે કોઈ ભજનમાં મજા આવી જાય, કોઈ મજા આવી જાય. એક મગુ દશામાનો વરત ચાલુ છે અને એક મગુ બાજુમાં ભજન હતો. કોઈ ભજન ગાયો છું, કોઈ ભજન ગાયો છું. હું ભજન ગાવા જાઉં છું કે એટલે મારા ઘેર ભજન થઈ ગયું છે. ના ના, મારા ભજન થઈ ગયું છે. આ બોઘરો ને બોઘરો બધું હોય મેળવા દે, શાંતિથી બેહવા દે. કોઈ ભાઈ ભાઈ બનાવવા તો યાદ કરતો તો તમે પધાર્યા છો. તમે મને એવું લાગે છે કે 200 વાર જીવશો. પણ એટલું બધું જીવીને મારા શું કરવું? 200 વર ચાલે. ભલા મને ટૂંકું છે વિચાર જીવવું છે, વધારે જીવીને શું કરવું છે? આ વસ્તી જીવવા માટે તો ઓપરેશન પેલું છે, ઓપરેશન કીધું નવું નીકળી છે, બાયપાસ કરાવે જીવવા દે. તું ભલા મને કે મારે શું કરવું છે આટલું બધું જીવી? બેહો બેહો. અને શું કરતા હતા તે તારના? આ વાતો તો આ કચરો યાર. પેલા રાતે એવું ને એવું મેચિંગ જોતો ભજન એવું છે. પણ તે 4 વાગે આવ્યો, બધું પટી જાય શેરી. એ મારે આ શ્રાવણ મહિનો ચાલુ થયો છે તે ઉપવાસ રાખેલા છે. હા, એ વાત સાચી. ઉપવાસ ત્યાં ડોશીને છત્રી હવરાઈ હા. અને કે લાલભાઈ જતા હોત કે કાજુ કતરી ખાતા હો. ના ના, કાજુ કતરી હોય છે, કાજુ કતરી લબડી રહ્યો છે. મારે પેલી છત્રી હોત કરાવી છે તે ડોશીને 3 વખત કીધું તું હા છત્રી હોત કરાવો, છત્રી હોત કરાવો. તો હજી છત્રી હોત કહી દે તને કાજુ કતરી લાવી દો. હું વળી કીધું ઉપવાસ હોય જઈને જ ખોલું. ના ના, આ વિચાર ખોટો છે કુલભાઈ તમારો. એવું છે? કોઈ મારા ઉપવાસ, હું પોતે મારા ઘેર બસો એટલા તો ઉપવાસ કરું છું. હું કહા ઉપવાસ કરું પેલા શા માટે ઉપવાસ કરે? તો કરે છે ને કરવા એને, બાકી હું તો મારા બસાવવા માટે જ ઉપવાસ કરું છું ભાઈ. મારે એવું કશું નહીં હો. એવું છે? ભગવાનના નામ ઉપર નહીં કરતા? ના ના, ભગવાનના નામ ઉપર નહીં. ઘરમાં શું હોય દાડા અપ્પા રાખવાનો. હું એવું જ કરું. બોલ ભાઈ, તમે ભગત છો? માળા બાળા કોઈ કરો? ના, માળા નહીં કરતો. એવું નહીં કરતા? ના, માળા ના કરતા. માળા નહીં કરતો. કેમ કે હાથમાં માળા અને પેટમાં લાળા નકમ ઉપર. ના, એ નહીં કરતો. આ ના કરતા. ડાયરેક્ટ રોમ નું નામે બેઠા બેઠા રોમ 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 કરી દેજો. બધી વાત બરોબર છે કોણ ભાઈ, પણ ખબર તો મેં ખાતું નહીં. શી ખબર કોઈ મરી ગયું છે? ભેંસની મેલી જેવું નહીં. ના ના, કોઈ મરી ગયું છે. શી ખબર ભાઈ, શું ખબર રાતે મામને ગોળી છે મેં ખાતે. આ આપવાની વાત ખોલી એટલા મારે કેવું પડશે. આપણે તો જાણે જે થઈ ગયું બરોબર છે, પણ આ આપા કોણ કરે છે ઘરમાં? તારા તારથી બધી તને ચિંતા છે. હું જ કરું છું પોતે. એવું છે તાણે ઓને કે અમુક ના ઘેર બબે તતઈ સસાર છોડ્યો હોય તો લોકોની ચિંતા વધારે લઈને તું ના પડતો કહું. તારા ઘરમાં ખોલાવાનો છે અપ્પા કે કોઈ બીજાનું? ના, મારા જ ખોલવાનો. ના ના, એવું નહીં કહેતો. આ દશામાનો વરસ ચાલે છે તે આડોશ પાડોશમાં કોઈને વરસ લીધું હોય તો 25 રૂપિયા હાલ લે. આપણે એવું નહીં. એવું છે? ઓ ભાઈ યાર, હાલવાના ત્યાં લે આવીએ. હા, એમાં સારું રહી યાર. હું 25 રૂપિયા તાલું એવું કોઈ પછી નહીં. કીધા એટલે 20 ને 5 નહીં, તાળે થોડા વધારે હાલવાના ભલા મળે. એવું છે? તાર હું વળી કીધું મારા પાસે છૂટા 25 પડ્યા છે. ના ના, એવું 25 કીધા એટલે પછી નહીં હાલવાના. તાણે હોય હાલવાના, 200 હાલવાના, 500 હાલવાના. એવું છે? તાણે હું તો પડી 25 એટલે 25 સમજો. ના ના, અમારા ડોશી એવું છે. મને મોમાં કે ડોહા તમે ફાટેલી નોટ છો. એમ કોલ ભાઈ તો મને ફાટેલી નોટ જેવો દેખાવ છું. ના, એવું તો શું કશું નહીં. ભાઈ જોજો, હું ફાટેલી નોટ છું. હા, તો જોજો. ફાટેલું તો નહીં મને દેખાતું. હવારનો એને 3 વખત કીધું ડોહા તું ફાટેલી નોટ છે. મોમાં શું કહેવાય ખબર કે ડોહા તો વંઠાઈ ગયો છે. અરે હું વંઠાઈ નહીં ગયો ગોડી તારામાં તો હું ગંઠાઈ ગયો. થઈ ગયા છો. હે થઈ એ તો ગયા. કહેતી નહીં, જો ત્યાંથી લાઈન પૂરું કરું છું. આ અપ્પા એ કરે છે ને ચિંતા હું લઈને ફરું છું. એવું છે? ચિંતા હું લઈને ફરું છું. તે પેલા શૈલેષજી હમણાં જ ઓટો માર્યો તો આ બાજુ. ભાઈ ઈવન મારા હમણાં થોડું આમ ચાલે છે. ચમ નહીં આવતા? ના, આવે છે ને જોઈ છે પણ આપણને બોલતા નહીં. એવું છે? ઓવે પેલી વખત પૈસા નતા લીધા અમે. ઓવે આ મારે પેલો અવસર કર્યો પેલા
ઓ હોય યાર તે કે લાલભાઈ કી વ્યાજ ગણું અને વ્યાજની ચક્રાવતી વ્યાજ ગણું. હું કહું ભાઈ તારે ચક્રાવતી ગણવું હોય તોય ગણ અને જે ગણવું પણ ઘેર આવતો જતો રહ. હા અમુક તો લોટ કરી દે નહીં. આ તો હપુસો નહીં આવતો. એકદમ ફિટ કઈ કાઢી છે યાર. ચલો મળો છે. હા આવા આવું ચાલે કોઈ ના સાલા ચાલતો હોય છે આ ભાઈ આવું. ખુશી ના લીધા હોય મોહનું બધું લોભું કરવાનું હોય બાબુ ના કરાતું હોય છે. તા નહીં યાર. ના એમ તો મન તો બોલે ભેગો થાય જ પાછો. તમને બોલે બોલે. મને તો નહીં બોલતો હું તો યાર ઘેર જતો હોય મને તો કોઈ નહીં બોલતું. એવું છે. કાલ બધા મોઢા સળાઈ સળાઈ ફરે હા, હું તો છે એમ કે લાલભાઈ આવ્યા છે તો હમણાં કોઈક માગછી લાલભાઈ આવ્યા છે કોઈક માગછી ભાઈ ઘરવાળા તો આજ પડી જાય કોઈક લઈ જાય કોઈક લઈ જાય. અરે ભાઈ અમે નહીં પૂછ્યા તમારે ઘર હા અરે મેં થોડા ગોડા ના, છે એમ તો ઘર કાઢી કાઢી લઈ ડોકો જવાના. પાડું એમ તો મતલબ બાળીને આવો હોમો. આ આવ્યો ગયો. આ આયા, લ્યો, લ્યો. લ્યો. આ આયા. હા, હાલ તમારું બધું તમારું રોતડા રોતા ચાલે. કાલે આયા. બેહો આમ. બે બોલો. પાણી બાણી પીવું છે ના ના પીવું હોય તો આ સોખલો વચ્ચે પાણી પાણી હું કહું છું પીવો. લઈ જાઓ, પીવો. તમારા સોખલામાં પડી પણ તમને દેખાતું નહીં દેખાય છે કોણ ભાઈ ના નહીં નહીં દેખાય. દેખાતું કેમ કે સતી વર્ષે વાંધળો મોડા થઈને પરત સતી હોય છે. તાણ તે શૈલેષભાઈ હું સદા સામાન વરત વરત લીધું છે કોઈ તમે ના એ તો નહીં કેમ આપડે અપ્પા રહેવાતું નહીં ને યાર. આ એ વાત સાચી યાર ના રવાતું હોત કોણ ભાઈ ના રવા ના. પણ જે લે છે એના માટે બરોબર છે યાર મારે યાર શું છે મારે 2 ટાઈમ ખાવા જોવે એટલે ના ના દરેક અલગ અલગ ભક્તિ હોય કોણ ભાઈ એક મગુ કોઈ અપ્પાએ કરન કોઈ મંત્રોએ કરન કોઈ તંત્રોએ કરન કોઈ જપ કરન કોઈ વત કર જેટલી તરાની ભક્તિ આવતી લે કોણ ભાઈ તમે ગણીએ ના હા કોઈ એટલી તરાની ભક્તિ આવું મારે તો પેટ ઓછું થાય શું કરું? હા આપવા કરું તો મારે પેટ ઓછું થાય. હા તું તો અમે બહુ મારે. શેરથી ચાલાક છે કશીને પેલું રોટવું બટવું કોઈ પીચ નહીં કોઈ થતું નથી. તમારી કોઈ એવું પડી તો કશી બધું એવું ના એવું હતું પણ પાડોશી વાળા લઈ જતા હજી પાછું નહીં આવ્યું ના આલી ના પાછું ના આવ્યું જે વસ્તુ જાય છે ને એ બધું લોયા પુત્રી બોજ દેવાની. ખોલ ભાઈ ચાબા બનાવ ના ચા અમ નહીં બનાવી રહ્યા છે. શૈલેષભાઈ તમે ના ના હા આપણે બીજું ના કઈ યાર કોઈ મારવાનું લોબું નહીં યાર તમે અપ્પા ખોલાવા આવ્યા છો મારા ઘેર વાત હાચી છે કશું થાય એવું નહીં. પણ કશું એ વિશે તો કોઈ પડ્યું જો 4-5 કેળો હતો ને ત્યાં છોકરા કી બાહુ લાયા એટલે ભા કોઈ લાયા નહીં કી ભા જોઈ જાય કીધું સોય નહીં ગયા કે બાહુ લાયા કીધું કોઈ નહીં લાયા હોય તો કોઈ લાવે ખોલ ભાઈ છોકરા આખી સફેદી પેદી પૈસા લઈ શાપ લઈ જાય છે. બાહુ લાયા કે આમથી ખાલી આવતા પાડે ને એટલે મોંથી કાઢી કાઢી લઈ શૈલેષભાઈ તમારી કોઈ થાય એવું છે? ના આપડે કોઈ થાય નહીં. કશું થાય એવું નહીં. એક કામ કરો કોલ ભાઈ આજના તમે એક બે માણસોને પૂછ કરો ને નકોમ પડે યાર વાહ ભેગો કરી અને રાતે આપણે 2 જણા વાહમાં જઈએ હા તે વાહ વાળાને કહીએ કે ભાઈ 25 50 100 200 300 જેને જેવી સગવડ હોય ને કોલ ભાઈ એવા પૈસા હાલ હાલ. અને આ છોડીઓને આપણે ભેગા કરીને 500,000 રૂપિયા કોલ ભાઈ પેલી હું નહીં કહેતા પેલી કહેવત છે એ સર ફૂલ નહીં તો ફૂલની પોખડી. પોખડી એ રિયલ ફિટ થઈ જાય આપણે ફૂલ નહીં તો ફૂલની પોખડી પોખડી. મૂળ તો પુણ્યમાં જ જવાના છે પૈસા તાણે અને આ ભલા મને તમે મારા અહીં આવો ને હું તમારી અપ્પા ખોલવા આવું આ કોઈ ભક્તિ ના કહેવાય કોઈ ભાઈ હે ભક્તિ ના કહેવાય. આ તો રેતું ભરવાની વાતો ના આ તો થઈ રેતું ભરવાની વાત હોય. તાણ આમ તમે એટલાથી હેડીને મારા અહીં અપ્પા ખોલવા આવ્યા, તમારે ઘેર સેવા નતા ખોલી શકતા હા તમારે ઘેર ખોલવા આવું અને પાણી પીવું તો અપ્પા તો ખુલી જાય એવું થોડું છે પણ નહીં હમું તો સપાટ છે શાપ છે. એટલે રાતે તમે આવો 2 જણા અને હું એમ કરી 3 જણા થઈ અને આપણે જઈએ વાહમાં હું કીધું આ વાત મગજમાં રાખજો પાછા ભૂલી ના જતા ના ના નહીં. ઓવર શૈલેષભાઈ, તમારે કેટલા હાલવાના છે? તમે તો વેચ ખો છો. હોય યાર વ્યાજ ખાવું. તાણે અને યાર પેલા પૈસાનું તમે વેચ શૈલેષભાઈ ગણાતું હોય યાર 1000 રૂપિયાનું કોઈ વેચ થાય લે કોઈ તારું ભાઈ વેચ થતું હોય છે ઈ યાર. તાણે આવાના ભાઈ યાર શિખર કેટલા હું એમ કહું છું. ઊંચ મારી રખડે છે ભાઈ મને જ ભરાય મને જ ભરાય કરે છે. થઈ ગયું તાની યાર. તાણે ઓવન ક્યારથી વાળી જેલા તો ઓવન ક્યારથી 3 ગણો પાવર કોઈ ભાઈ ઓવન ડોશીનો તો ડોશી વધારે પાવર કરે. તાણી ઈ વ્યાજની વેચ ચક્રાવતી વ્યાજ ગણીને કી પૈસા આલ્યા છે અમુક આ ચક્રાવતી ગણે પણ હું શક ચક્ર સૂર્ય ઉપર જતો રહું કે તે ઘેરથી હું લીલો મરચો ખાય છે. તાણે ત્યાં મોત આળે. તે મરચો ઓછો ખવડાવ રાખો. ખાય છે શું કરીએ. કોઈ ભાઈ તમને પીડાવે એવું થાય મને રાતે ભજનમાં થોડું નાખ્યો છું ને જબર પીડાવે છે
તે કોઈ ખાઈ ગયા છો આ પેલું બનાવ્યું તું પેલું શું કહેવાય શું બનાવ્યું આ પેલું ભેળકાનું બનાવું છે ને ઉખડી બનાવી હતી ના ના યાર ઉખડી તો મેં લખે ચાલ ઉખડી નો તો શીરો બનાવ્યો તો ના ના યાર શીરો ખાઈ તો જીરો થઈ લાપસી. જાય શીરો ના ખાય લાપસી નહીં લાપસી ખાઈ તો બાપસી બની ગઈ પેલું યાર પેલું કીધું ને પેલું ભેળકાની આવાવાળી બનાવું છે ઓહો, દાળ દાળ બાટી બાટી ભલા આ મોળા. તે, તરત બહુ આમને યાદ તારે. આવતું નહીં દાળ બાટી ખાધી હતી અને ખાધી તરત ભજનમાં આમ કૂદ્યા કૂદ્યો આ તે મતાળા ગડબડ ગડબડ બારો બાર કોઈ ભાઈ પકડી તો નહીં તો જોજો કશું ના નહીં બગડી નહીં પકડી ના કશું તો એને કાં આપણું ના તો ઝઘડા થતા ના, ના, રહે. કશું ચાલ હાલ, ભાઈ તો બા દાળ બાટી ખાઈને બાર બાર એ નીકળી પણ જાય. ભલામણ માપની ખાવી હતી ના ના માપની જ ખાધી હું તો હંમેશા ખાઉં છું મારે તો ખાવાનું ને પીવાનું 6 મહિનો જ બંધ થઈ ગયું ભલામણ એવું છે તાણે 6 મહિના છે શિયાળાની વાતની છે ને શા ફૂકાઈ ગયું ખાવાનું બંધ થઈ ગયું છે બાપનું ખાવું છે આટલું 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 2-3 વખત કહું તો બસ આવું બગડે જ ચપદાળ શી ખબર હે, ભગવાન જાણે હાના બગલા છે તો અમે એનું ટેન્શન છે રહ્યો જ વાળે હું વાતેડું ગઠ્ઠાઈ તો નહીં ગયું કે ખબર ભાઈ આ ડોશી રોજ મને ક્યાં કરે છે તું વન થઈ ગયો તો વન થઈ ગયો તો આવું ક્યાં તો છે આમ શી કર હું વન થઈ ગયો શું ખબર પડે પણ ગઠ્ઠાઈ જ હોય ના ના એવું નહીં મેં હું કોકનું ખોટું કર્યું કો ભાઈ મારે વટેલો કરી ના પડતો તમે રિપોર્ટ કરાવજો રિપોર્ટ તો કરાવીએ છીએ અમે આ કોઈક પૈસા આવે એટલે દવાખાને જાઉં એવું છે તમે આવજો તમારે પેલું ઊંટ લારી લઈને તે છે ને મને ઊંટ લારીમાં લઈ જઈ હાર કશો બસ બસમાં આપણે નહીં જવું ના આપણે ત્યાં જો ગાડીઓ જોઈએ હા આપણે ઊંટ લારીમાં જવું હા હવ હારું જવું છે હા અમે હેડીએ તાળો તમારે જવું છે હો. હાર જોતા હેડો હાર 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 કોણ ભાઈ હાર. અને અરે આપવાનું આયોજન કરીએ છોડિયાનું હા તમે ચિંતા ના કરતા હું કીધું એમ તો હું લઈ ગયો પણ જાણે પાછો નહીં પડો પાછો હું કીધું અને આપણા મારી વાતો કરતા ના જતા ના ના હવે ના કરતા ને વસ્તી હારી નહીં કોઈ વાંધો નહીં. થઈ જાય ખોદી જાય ને મારું બધું સોંપી જાય એવું થઈને પૂરો હો સારું અરે બાર જો પેલી બાર છત્રી રહી ગઈ અરે શત્રુને કે ડોશી તને 32 પાડી દે છત્રીમાં છત્રીમાં. તારી 32 ડોશી પાડી નાખે ઓર રાખજે કોક દાડો જવડો. હા હેલો લપસી ના પડે હાસવી એ જો હા હા આ રવિવાર ભેગા થજો એ હા હા હા. મારો બેટો ખાવાનું બહુ લેટવો છે આ કઈ મેલા કૂદી અને મારા આવીને અપ્પા ખોલવા આવ્યો છે અને અપ્પામાં પોણી ચા બા માગે તો સારું પણ મારો બેટો કહે છે કાજુ કતરી લાલભાઈ પડી ના લો અને મારા છત્રીનું ઠેકવાનું નહીં તો આમાં હું તને જોતી કાજુ કતરી લાવીને ખવડાવું 50 રૂપિયા કિલો કેળા મળે છે ગોડા કિલો કેળા લાવીને ઘરમાં નહીં મેલી શકતો તાણે અને ભૂસે ના રહી શકતો તો હું કવા અપ્પા કરવો પડે ભાઈ આવું ભગવાન શું કીધું કે તમે આવી ગોડી ભક્તિ કરો ભગવાન તો કીધું કે તમને દોત આલ્યા છે તે સાવો અને ખો હું કા ભૂસે મરી જાઓ છો ભાઈ સાચ કરે છે હોય આઈ વળી કીધું વાહ પેકો કરે અલે વાહ વાળા હું ગોડા છે વાહ વાળા તો બધો કાશ દાસ્યો છે મારો વાહ વાળો તાને હું શીખર હું કરતો તને ભૂલી ગયો વાળતો તો કે શીખર કોઈક બાળતો તો મેલ ને કથા જફા પડી મેલું આ બધું આ ઊભું કરી દેવા દે અને લોટો તો મને ગોટા જેવો બનાવજે ભાઈ લોટો તો ગોટો બનાવી દેવાનો જતા તારે બોકડો હોય ઉભો કરવા છે જેમ કે ડોશીને શક ના પડે મારા ઉપર નક ડોશી શક કરે છે પાછી લે મને અમુક ઘર હું જતો રહેવા દે અને પછી હેક્ટરમાં જવા દે હા હા